બાવળામાં જમીનોના દસ્તાવેજની પ્રક્રિયામાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારની જાણકારી મળી છે. આવા વ્યાપક ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો અને જમીન ધારકો ત્રાહિમામ પોકારી ગયા છે. સુરેન્દ્રનગરના 38 ગામોને સોના યોજના થકી સિંચાઈનો લાભ આપવામાં આવશે. આ માટેની ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. કુલ 49 ગામોને નર્મદાના પાણીનો લાભ મળશે. સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બુટલેગર સાથે ઠુમકા લગાવતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુરતના અમરોલીમાં એક પ્રસંગમાં ચૈતર વસાવા બુટલેગર સાથે નાચતા જોવા મળ્યા હતા. ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાના IITEનો 7મો પદ વિદાન સમારોહ યોજાયો હતો, જેમાં 3010 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. ગૂગલ આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સની સ્પર્ધામાં પાછળ રહેવા માંગતું નથી. કંપનીના સહસંસ્થાપક સેર્ગેઈ બ્રિને તેમના કર્મચારીઓને અઠવાડિયામાં 60 કલાક કામ કરવાની અને દરરોજ ઓફિસ આવવાની સલાહ આપી છે. ભારતીય ક્રિકેટર રોહિત શર્મા પર કોંગ્રેસ પ્રવક્તા સમા મોહમ્મદનું વિવાદિત નિવેદન ચર્ચામાં છે. રોહિત શર્માના બોડી શેમિંગ બાદ ભાજપ કોંગ્રેસ પર આક્રમક બની છે. આવી સ્થિતિમાં સમા મોહમ્મદે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું છે. અમેરિકા દ્વારા રશિયાના ક્રૂડ ઓઇલ પર લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે ફેબ્રુઆરીના પ્રથમ 20 દિવસમાં રશિયા ખાતેથી ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં 25% ઘટાડો થયો છે, જે 2 વર્ષના તળિયે હોવાનું મનાય છે. અમેરિકામાં રહેતા એક ભારતીય પરિવારે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં રહેતા એક ભારતીય મૂળના પરિવારે તેમના નવા ઘરમાં ગાય માતાને હાઉસ વોર્મિંગ સેરેમનીનો ભાગ બનાવ્યો હતો. લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 97મો એકેડમી એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ વર્ષે અનુરાએ શ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ મેળવ્યો છે. અનુરા ફિલ્મને સૌથી વધુ 5 એવોર્ડ મળ્યા છે. છત્તીસગઢનું બજેટ સોમવારે રજૂ કરવામાં આવ્યું હતું. સરકારે તેમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. સરકારમાં નાણામંત્રી OP ચૌધરીએ રાજ્યમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.